हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवाथोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेनुं स्वागत छे। धोरण 10 विषय गणित, प्रकरण नंबर 6 त्रिकोण। मित्रों, आपणे धोरण 9 मां त्रिकोण अने एनी एकरूपता एना विशेनो थोड़ो अभ्यास कर्यो छे। एकरूप त्रिकोण कोने कहेवाय अने एनी विविध एकरूपतानी शर्तो विषे આપણે જોઈ ગયા છીએ। તો યાદ કરો મિત્રો કે એકરૂપતાની અંદર કોઈ પણ બે આકૃતિ એકરૂપ ક્યારે કહેવાય? જ્યારે એના આકાર અને કદ સમાન હોય ત્યારે બે આકૃતિઓ છે એ એકરૂપ આકૃતિઓ છે એમ આપણે કહી શકીએ। આ પ્રકરણની અંદર આપણે મિત્રો સમજવાનું છે કે કોઈ બે આકૃતિઓ સમરૂપ ક્યારે કહેવાય। એકરૂપ સમજી ગયા, હવે આપણે સમરૂપ સમજવું છે। તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય, માત્ર રૂપ મીન્સ આકાર સમાન હોય, કદ સમાન હોય અથવા ન પણ હોય, એટલે કદ સમાન હોય એ જરૂરી નથી, માત્ર આકાર સમાન હોય તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય। રૂપ समरूप, जेनु रूप मीन्स आकार, भूमितिनी अंदर रूप मीन्स आकार जेनो समान होय एवी आकृतिओने समरूप आकृतिओ कहेवाय। तो आपणे आ प्रकरणनी अंदर समरूप आकृतिओ अने एना विशेना प्रमेयोनी चर्चा करवानी छे। तो अहींया जोईए मित्रों, विविध समरूप आकृतिओ। तमे जेम एकरूप आकृतिओना आकार केवा होय छे जोया छे के जेमां आकृतिना बधा माप समान होय तो एवी आकृतिओ एकरूप आकृति कहेवाय। हवे आपणे समरूप आकृतिओ केवी होय? तो अहींया मित्रों, अहींया आकृति 1, 2 અને 3 आकृति 6.1 मां पहेली आकृति, बीजी अने त्रीजी आकृति आपेली छे। तो आ आकृतिओमां बे वर्तुळ छे, तो बंने वर्तुळो छे एना रूप समान छे। एनो अर्थ ए थयो के ए समरूप आकृति छे, एनुं कद समान नथी, कद सरखा नथी એટલે એકરૂપ આકૃતિ નથી, પરંતુ એનો આકાર સમાન છે, બંને વર્તુળ છે માટે એ સમરૂપ આકૃતિ છે। એ જ રીતે અહીંયા આ બે ચોરસ છે तो बन्ने समान रूप धरावे छे, बन्ने चोरस छे तो ए पण समरूप आकृति कहेवाय। एनो आकार कद जुदुं जुदुं छे। हाँ, अहींया बन्ने चोरसनुं कद जुदुं जुदुं छे, परंतु तेम छतां एनो आकार समान छे माटे एने समरूप कहेवाय, एने एकरूप न कहेवाय, कारण के एनुं कद समान नथी। એટલે અહીંયા આપણે સમરૂપ અને એકરૂપની ભિન્નતાઓ સમજીએ છીએ। અહીંયા ત્રીજી આકૃતિની અંદર જુઓ મિત્રો, તો બે ત્રિકોણ છે, તો એ બંને ત્રિકોણો એ આકૃતિની દ્રષ્ટિએ સમાન આકાર ધરાવે છે, બંને લઘુકોણ ત્રિકોણ છે, તો એ બંને સમરૂપ આકૃતિઓ છે। હા, બંનેનું કદ સમાન નથી માટે એ એકરૂપ આકૃતિ નથી, પરંતુ એ સમરૂપ આકૃતિઓ છે। એટલે આપણે અહીંયા 1, 2 અને 3 6.1 આકૃતિની અંદર દર્શાવેલા ત્રણેય પેટા પ્રશ્નમાં દર્શાવેલી આકૃતિઓ છે એ સમરૂપ આકૃતિઓ છે, એ બધી એકરૂપ આકૃતિ નથી। એટલે કે સમરૂપ હોય એ એકરૂપ હોય એવું જરૂરી નથી। હવે મિત્રો, અહીંયા આપણને બે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે, જોઈએ। एक वर्तुळ અને એક ચોરસ એ સમરૂપ આકૃતિ થઈ શકે? તો મિત્રો વિચારો, વર્તુળ અને ચોરસ એ બંનેનો આકાર સમાન છે। જો આકાર સમાન હોય તો એ સમરૂપ આકૃતિ થાય। એટલે કે આપણે એ બંને આકૃતિને જોઈને કહી શકીએ કે વર્તુળ અને ચોરસ એ બંનેનો આકાર સમાન નથી માટે એ સમરૂપ આકૃતિ નથી। એવી જ રીતે ત્રિકોણ અને ચોરસ એ બંનેનો પણ આકાર સમાન નથી માટે એ બંને પણ સમરૂપ આકૃતિઓ
નથી, એમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ. મિત્રો અહીંયા આકૃતિ 6.2 ની અંદર એક ચતુષ્કોણ ABCD અને એક ચતુષ્કોણ PQRS આપેલો છે. તો એ આકૃતિઓ સમરૂપ છે કે નહીં? તો કોઈ પણ બે આકૃતિઓ છે એ આકારની દ્રષ્ટિએ સમાન હોય તો એને સમરૂપ કહી શકાય, પરંતુ અહીંયા જુદી જુદી આકૃતિઓની અંદર આકાર સમાન છે કે કેમ એ આપણે શેના આધારે નક્કી કરી શકીએ? તો એના જે અંગો છે એના આધારે આપણે એ નક્કી કરી શકીએ કે કોઈ પણ બે આકૃતિઓ છે એ આ ચોક્કસ પ્રકારનો ચોરસ કે લંબચોરસ કે એવું નથી દર્શાવતો, આ એક ચતુષ્કોણ છે. તો એવા બે ચતુષ્કોણો, કોઈ પણ બે ચતુષ્કોણો સમરૂપ છે એવું આપણે શેના આધારે કહી શકીએ? એના કોઈ આકાર છે એ સમાન છે એવું આપણે શેના આધારે કહી શકીએ? તો એના માટેનો જે માપદંડ છે એ શું છે? તો કે એના અંગોમાં ચોક્કસ અંગો છે એના માપ સમાન અથવા તો એનો ગુણોત્તર સમાન એવું કંઈક હોવું જોઈએ. એટલે આપણે સ્પષ્ટપણે અહીંયા આકૃતિ 6.2 ની અંદર એવું નહીં કહી શકીએ કે આપેલી બે આકૃતિઓ છે એ સમરૂપ છે કે નથી. તો હવે એના માપદંડ કઈ રીતે નક્કી કરવું તો એ આપણે જોઈએ. એવી જ રીતે મિત્રો જુઓ, અહીંયા આકૃતિ 6.3 ની અંદર જુદા જુદા 3 તાજમહાલના ચિત્રો આપેલા છે. ત્રણેય ચિત્રો છે એ લંબચોરસ ચિત્ર છે, એટલે કે આકાર એનો સમાન છે. હા, કદ સમાન નથી, કદ ત્રણેયનું જુદું જુદું છે, પરંતુ આકાર સમાન છે. બધા લંબચોરસ ચિત્રો છે અને એની અંદર જે તાજમહાલ છે એની આકૃતિ પણ, એનો આકાર પણ સમાન છે. માટે આપણે કહી શકીએ કે આકૃતિ 6.3 માં દર્શાવેલા ત્રણેય ચિત્રો એ સમરૂપ છે. તો એમ અહીંયા આપણે ચોક્કસ માપદંડ નક્કી કરવા માટે આપણે કઈ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ એ વસ્તુ અહીંયા સમજવાની છે જુદા જુદા ચિત્રો અને પ્રશ્નોને આધારે. એક બીજો કિસ્સો પણ જોઈએ અને એના આધારે નક્કી કરીએ કે કોઈ આકૃતિ સમરૂપ ક્યારે કહી શકાય. તો જુઓ મિત્રો, કોઈ એક જ વ્યક્તિના 10 વર્ષની ઉંમરના અને 40 વર્ષની ઉંમરના એક જ કદ એટલે કે એક જ પ્રકારના બે ફોટા હોય તો એ ચિત્રો સમરૂપ છે? આપણે કહી શકીએ કે એ ચિત્રો સમરૂપ છે? તો ફોટા સમાન આકારના છે, પરંતુ એની અંદર જે 10 વર્ષની અને 40 વર્ષની ઉંમરના બે ચિત્રો છે તો એની અંદરનું જે ચિત્રનું માપ છે એ સમાન હોય નહીં. માટે એ ચિત્રનો આકાર સમાન ન હોય. બહારથી ફોટાનો આકાર સમાન છે લંબચોરસ, પણ અંદર ચિત્રનો આકાર સમાન ન હોય. માટે આપણે કહી શકીએ કે એ સમરૂપ નથી. તો મિત્રો, સમરૂપ માટેના માપદંડ ની સ્પષ્ટતા કરીએ કે સમાન કોઈ બહુકોણ છે તો એની બાજુ હોય, ખૂણા હોય. તો એવું કોઈ સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ ના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો તે બંને બહુકોણો અથવા તો તે આપેલ બધા બહુકોણો સમરૂપ છે એમ કહેવાય. એનો અર્થ એ થયો કે બહુકોણના અંગોની અંદર એક બાજુ હોય અને બીજા ખૂણા હોય. તો ખૂણાઓ છે એ સમાન માપના હોવા જોઈએ. બાજુઓ સમાન માપની હોવી જોઈએ એવું જરૂરી નથી, પરંતુ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એને કહેવાય બાજુઓ સમપ્રમાણમાં છે. અહીંયા તમે મિત્રો આકૃતિ 6.4 ની અંદર જોઈ રહ્યા છો કે એક બલ્બ દ્વારા એક પ્રવૃત્તિ કરી રહ્યા છે કે ABCD ચતુષ્કોણ છે એની ઉપર બલ્બનો પ્રકાશ આપાત કરીએ છીએ તો એનું પ્રતિબિંબ અહીંયા A', B', C', D' મળે છે. તો એ
બંને વચ્ચે એબીસીડી અને એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ એટલે કે વસ્તુ અને એના પ્રતિબિંબ વચ્ચે અંતર છે, તો સ્વાભાવિકપણે કે આ આકૃતિ ઉપરથી સ્પષ્ટપણે ખ્યાલ આવે કે એબીસીડી ચતુષ્કોણ અને એ ડેશ બી ડેશ સી ડેશ ચતુષ્કોણ એ બંનેનું આકાર સમાન હશે, પરંતુ કદ નાનું મોટું હશે. તો એ આકૃતિઓ સમરૂપ છે એમ આપણે કહી શકીએ, કારણ કે એના ખૂણાઓ છે એ સમાન માપના જ હશે. હા, કદ બદલે છે તો એના આધારે બાજુઓનું માપ છે બદલે છે, તો બાજુઓ છે એ પણ લાઇટના પ્રોજેક્શનથી આકૃતિ રચાય છે, એટલે બાજુઓનો ગુણોત્તર સમાન થશે. તો આને કહેવાય યોગ્ય સ્કેલ માપ વાળા ચિત્રો. તો જે બે આકૃતિઓમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સમાન હોય એવી આકૃતિઓ સમરૂપ આકૃતિઓ થશે. તો આપણને બે શરત પ્રાપ્ત થાય છે કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. તો એ બંને આકૃતિઓ સમરૂપ આકૃતિ કહેવાય. તો આ બે શરત થઈ. માટે કોઈ પણ બહુકોણ સમરૂપ થવા માટેની બે શરત થઈ. પહેલી શરત, એના અનુરૂપ ખૂણાઓ છે એ એકરૂપ હોય એટલે કે એના માપ સમાન હોય, અને બીજી શરત, એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય એટલે કે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. જો આ બંને શરતનું પાલન થાય તો અને તો જ એ બંને આકૃતિ સમરૂપ આકૃતિ છે એમ કહેવાય. બેમાંથી કોઈ એકનું પાલન થાય તો પણ એ આકૃતિ સમરૂપ આકૃતિ છે એવું કહેવાય નહીં મિત્રો. એટલે માત્ર ખૂણાઓ સમાન હોય પરંતુ બાજુઓનો ગુણોત્તર સમાન ન હોય તો એ આકૃતિ સમરૂપ આકૃતિ ન થાય. એવી રીતે બાજુઓ છે એનો ગુણોત્તર સમાન હોય પણ ખૂણાઓ સમાન ન હોય તો પણ એ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ ન થાય. બંને શરતનું પાલન થવું જરૂરી છે. હવે એના માટે આપણે જોઈએ, આકૃતિ આપેલી છે, આકૃતિ 6.5 ની અંદર આપણને બે ચતુષ્કોણ આપેલા છે, એક એબીસીડી અને એક પીક્યુઆરએસ. તો મિત્રો જુઓ, આ બંને આકૃતિઓ સમરૂપ છે કે કેમ? તો બંને ચતુષ્કોણમાં એ ને સંગત પી ખૂણો એ સમાન છે, 105 105. એવી જ રીતે બી ને સંગત ક્યુ ખૂણો સમાન છે. એવી જ રીતે સી ને સંગત આર ખૂણો સમાન છે, 70 70 નો. એવી જ રીતે ડી ને સંગત એસ ખૂણો 85 85 નો છે. તો એનો અર્થ એ થયો કે એ બી સી ડી તો એને અનુરૂપ પી ક્યુ આર એસ ખૂણાઓ છે એ સમાન માપના છે, એટલે પહેલી શરતનું પાલન થયું. હવે આપણે બીજી શરત જોઈએ કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે કે નહીં. તો અનુરૂપ બાજુ કઈ થઈ? એબી ને અનુરૂપ પીક્યુ થયું. તો એબી બરાબર 1.5 અને પીક્યુ બરાબર 3. તો એબી બાય પીક્યુ એટલે 1.5/3. તો એનો અર્થ એ થયો કે એનો ગુણોત્તર આપણને મળે 1.5/3 એટલે આપણને મળશે 1/2 એટલે 1/2 મળે. એનો અર્થ એ થયો કે 0.5 અથવા 1/2 કહીએ. તો એવી જ રીતે બધી બાજુનો ગુણોત્તર જોઈએ. બીસી ને અનુરૂપ ક્યુઆર છે, તો બીસી બાજુ અને ક્યુઆર બાજુ એ પણ એનો ગુણોત્તર પણ 1/2 આવે છે કે નહીં? તો જુઓ, 2.5/5 તો એ પણ 1/2 મળે છે. એવી જ રીતે સીડી 2.4 અને આરએસ 4.8 તો 2.4/4.8 એટલે એ પણ 1/2 મળે છે. એવી જ રીતે એડી બાય પીએસ એ 2.1/4.2 એટલે 1/2 મળે છે. તો એનો અર્થ એ થયો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ સમાન થયા. તો બંને શરતનું પાલન થયું, અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન.
માટે આ બંને આકૃતિ છે એ સમરૂપ આકૃતિ છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે મિત્રો જુઓ આકૃતિ 6.6 માં એબીસીડી ચતુષ્કોણ આપેલો છે અને પીક્યુઆરએસ ચતુષ્કોણ આપેલો છે. તો એના અનુરૂપ ખૂણાઓ એ ને સંગત પી, બી ને સંગત ક્યુ, સી ને સંગત આર અને ડી ને સંગત એસ. તો એ બધા કાટખૂણાઓ છે માટે સમાન માપના છે. હવે એની અનુરૂપ બાજુઓ જોઈ જુઓ સમપ્રમાણમાં છે કે નહીં. તો AB બાય PQ એટલે 3/3.5. તો BC બાય QR એ 3/3.5 નથી. તો એનો અર્થ એ થયો કે બાજુઓ છે એ સમપ્રમાણમાં નથી થતી. તો અનુરૂપ ખૂણાઓ છે એ સમાન છે પરંતુ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં નથી, એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન નથી. તો માટે આપણે કહી શકીએ કે આ સમરૂપ આકૃતિ નથી. એવી જ રીતે મિત્રો જુઓ આકૃતિ 6.7 એ આકૃતિ સમરૂપ છે કે નહીં. તો અહીંયા ABCD ચતુષ્કોણ આપ્યો છે, એવી જ રીતે PQRS ચતુષ્કોણ આપ્યો. તો એમાં AB ને અનુરૂપ PQ તે બાજુનો ગુણોત્તર 2.1/4.2 એટલે 1/2 થશે. એવી જ રીતે BC છેદમાં QR એનો ગુણોત્તર પણ 1/2 થશે. એવી જ રીતે CD છેદમાં SR એ પણ 1/2 થશે. અને એ જ રીતે AD છેદમાં PS એ પણ 1/2 થશે, કારણ કે 2.1/4.2. તો એનો અર્થ એ થયો કે અનુરૂપ બાજુઓ છે સમપ્રમાણમાં છે. હવે અનુરૂપ ખૂણાઓ જુઓ તો કે ખૂણો A અને ખૂણો P એ સમાન છે. તે ખૂણાઓ વિશે સ્પષ્ટતા નથી. એ ખૂણાઓ સમાન છે કે નહીં એ આપેલું નથી. એવી જ રીતે B ખૂણો અને Q ખૂણો એના વિશે પણ આપણે જાણતા નથી. તો એનો અર્થ એ થયો કે અહીંયા એક જ શરતનું પાલન થાય છે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન છે એવું ફલિત થતું નથી, એવું સાબિત થતું નથી. એના માપ આપેલા નથી અને આકાર ઉપરથી જોતા પણ સ્પષ્ટ થાય છે કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી, એટલે કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી. માટે બીજી શરતનું પાલન નથી થતું. એટલે બે શરત પૈકી કોઈ એક જ નું પાલન થાય તો એ આકૃતિ સમરૂપ આકૃતિ નથી. બંને શરત, પહેલી અને બીજી બંને શરતનું પાલન થાય તો જ આપણે કહી શકીએ કે એ બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. તો મિત્રો આટલી બાબત સમજ્યા પછી હવે આપણને સમરૂપ આકૃતિ કોને કહેવાય એના વિશેની સ્પષ્ટતા થઈ ગઈ હશે. તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 6.1. તો હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 6.1 ને સમજીએ. તો પેલો દાખલો જોઈએ. કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. બધા વર્તુળો ખાલી જગ્યા છે. એકરૂપ કે સમરૂપ? હવે બધા વર્તુળો કેવા છે? આપણને વર્તુળ છે એ એકરૂપ ક્યારે થાય? તો કે એ બંને વર્તુળો નું માપ એટલે કે કદ સમાન હોય. કદ શેના ઉપર આધારિત છે? ત્રિજ્યા ઉપર. ત્રિજ્યા તો આપણને આપેલી નથી. જો સમાન ત્રિજ્યા વાળા બે વર્તુળો હોય તો એ એકરૂપ થાય, પણ આપણને અહીંયા ત્રિજ્યા વિશે તો કંઈ આપેલું નથી. તો ખાલી આકૃતિ છે વર્તુળો, તો એ વર્તુળો છે એ એકરૂપ થાય કે સમરૂપ થાય? તો આપણે કહી શકીએ કે બધા વર્તુળો છે એ હંમેશા સમરૂપ હોય છે. બરોબર ને મિત્રો? ઓકે. હવે એવી જ રીતે બીજો પેટા પ્રશ્ન જુઓ. બધા ચોરસો ખાલી જગ્યા છે. હવે જો ચોરસમાં ચોરસની બાજુઓના માપ આપેલા નથી, માટે સમરૂપ હશે કે એકરૂપ? વેરી ગુડ. તો બધા ચોરસ સમરૂપ હોય છે. એવી જ રીતે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે.
તો બધા સમદ્વિબાજુ ત્રિકોણ સમરૂપ હોય કે સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય? વેરી ગુડ મિત્રો, સમબાજુ ત્રિકોણ છે એ સમરૂપ થાય, કારણ કે સમદ્વિબાજુમાં બે જ બાજુ વિશે આપણને ખબર છે, ત્રીજી બાજુનું માપ વિશે આપણને ખબર નથી. તો સમદ્વિબાજુમાં બે બાજુઓ છે એ સમાન હોય તો એનો ગુણોત્તર સમાન થાય, પણ ત્રીજી બાજુનો ગુણોત્તર સમાન ન પણ થાય તો એ સમરૂપ આકૃતિ ન થાય. જ્યારે સમબાજુમાં ત્રણેય બાજુ સમાન હોય માટે એનો ગુણોત્તર સમાન થાય, માટે બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ થાય. સમજાય છે ને મિત્રો? સરસ. ચોથો પેટા પ્રશ્ન જોઈએ. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ હોય. મિત્રો યાદ કરો સમરૂપ માટેની શરત કે કોઈ પણ બે બહુકોણમાં એના અંગો, બાજુઓ અને ખૂણાઓ કેવા હોય તો એ આકૃતિઓ સમરૂપ થાય? વેરી ગુડ. ખૂણાઓ છે એ કેવા થવા જોઈએ? સરસ. ખૂણાઓ છે એ સમાન અને બાજુઓ છે એ સમપ્રમાણમાં. વેરી ગુડ. સમપ્રમાણમાં હોય તો આપણે કહી શકીએ કે એવી સમાન સંખ્યા વાળા બાજુવાળા બે બહુકોણ છે એ સમરૂપ થાય. અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ થાય. સરસ મિત્રો. હવે આપણે બીજો દાખલો જોઈએ કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. સમરૂપ આકૃતિ. સમરૂપ આકૃતિના મિત્રો ઉદાહરણ આપો. કઈ આકૃતિઓ? બે જુદા જુદા ઉદાહરણો આપવાના છે તો કઈ આકૃતિઓ સમરૂપ હોય? આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી એમાં આવી ગયું. ઉપર જુઓ, દાખલા 1 નો પહેલો અને બીજો પેટા પ્રશ્ન અથવા તો ત્રીજો પેટા પ્રશ્ન. સરસ. એટલે કે સમરૂપ આકૃતિઓ દર્શાવી હોય તો વર્તુળો છે એ સમરૂપ હોય. એવી જ રીતે ચોરસો છે એ પણ સમરૂપ હોય. બે ભિન્ન ચોરસ હોય તો એ પણ સમરૂપ હોય. બે જુદા જુદા સમબાજુ ત્રિકોણો હોય તો એ પણ સમરૂપ હોય. હવે બીજો પેટા પ્રશ્ન જુઓ. સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો મિત્રો આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા હતા. સમરૂપ ન હોય એવી આકૃતિઓ કઈ થાય? યાદ કરો. યસ, ચોરસ અને વેરી ગુડ, ચોરસ અને ત્રિકોણ. એવી જ રીતે ચોરસ અને લંબચોરસ. આ ચોરસ અને લંબચોરસ પણ સમરૂપ આકૃતિ ન થાય. સરસ. તો આવી રીતે મિત્રો તમે જુદા જુદા ઉદાહરણો આપી શકો. એવી રીતે ત્રિકોણ અને લંબચોરસ પણ સમરૂપ આકૃતિ ન થાય. ચોરસ ને વર્તુળ પણ સમરૂપ આકૃતિ ન થાય. લંબચોરસ ને વર્તુળ પણ સમરૂપ આકૃતિ ન થાય. વેરી ગુડ. હવે જોઈએ ત્રીજો દાખલો. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. અહીંયા PQRS ચતુષ્કોણ છે અને ABCD ચતુષ્કોણ છે. તો આપણે એ બંને ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં એ આપણે જણાવવાનું છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકશો અનુરૂપ બાજુઓ PQ, QR, RS અને SP એ બધા
1.5 1.5 1.5 1.5 સેન્ટીમીટર આપેલા છે, જ્યારે અહીંયા ABCD એ ચોરસ અને એની બાજુઓના માપ 3 સેન્ટીમીટર આપેલા છે. તો આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે PQ બાય AB બરાબર 1.5 બાય 3 એટલે થઈ જશે 1/2. એવી જ રીતે QR બાય BC બરાબર 1.5 બાય 3 એટલે કે 1/2. એવી જ રીતે RS બાય CD બરાબર 1.5 બાય 3 એટલે થઈ જશે 1/2. એવી જ રીતે PS બાય AD અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર જોઈએ તો 1.5 બાય 3 એટલે થઈ જશે 1/2. એટલે કે અનુરૂપ બાજુઓ છે એનો ગુણોત્તર સમાન છે, પરંતુ ખૂણાઓ છે એ સમાન નથી. એટલે કે ખૂણો P અને ખૂણો A એ P અને A એ અનુરૂપ ખૂણાઓ છે એ સમાન નથી. એવી રીતે Q અને B પણ સમાન નથી. એવી રીતે R અને C એ પણ સમાન નથી. એટલે આપણે કહી શકીએ ખૂણો S અને ખૂણો D પણ સમાન નથી. એટલે કે અનુરૂપ ખૂણાઓ છે એ સમાન નથી, માત્ર અનુરૂપ બાજુઓ છે એનો ગુણોત્તર છે એ સમાન છે. એટલે કે એક શરતનું પાલન થાય છે, બીજી શરત અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ એ શરતનું પાલન થતું નથી. તો માટે આપણે કહેશું કે આ આકૃતિઓ છે એ સમરૂપ નથી. બરોબર છે મિત્રો? તો આપણે સ્પષ્ટપણે કહી શકીશું કે બંને શરતનું પાલન થતું નથી, માટે આ આકૃતિઓ સમરૂપ આકૃતિ નથી. તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 જે આપણે આકૃતિઓ સમરૂપ કોને કહેવાય અને સમરૂપ આકૃતિઓની જે બે શરતોની વાત કરી હતી એના પર આધારિત સ્વાધ્યાય 6.1 હતું. એના પ્રશ્નો આપણે જોઈ ગયા. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સમરૂપ અને સમરૂપતા પર આધારિત પ્રમેયોની ચર્ચાઓ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો મિત્રો.